રાજકોટ સ્થિત પ્રખ્યાત ખોડલધામ મંદિરે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા હતા. માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં જવાનો હોવાથી રસ્તામાં ખોડલધામ આવતા દર્શન કરવા રોકાયા હતા. રાજકોટ સ્થિત પ્રખ્યાત ખોડલધામ મંદિરે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા હતા. માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં જવાનું હોવાથી રસ્તામાં ખોડલધામ આવતા દર્શન કરવા રોકાયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ છીએ એટલે આવ્યો છું. રાજકીય કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. ખોડલધામ નરેશ પટેલે ખેસ પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું. ચેરમેન નરેશ પટેલ સાથે ખોડલધામ મંદિરે શંકરસિંહ વાઘેલાએ પ્રસાદ લીધો હતો. તેમણે વાત કરતા જણાવ્યું હતું કે સંકલન સમિતિના મિત્રો મળવાના છે. પરમિનેન્ટ કમિટી છે. પાર્ટ 2 પાર્ટ 3 એવું કંઈ ના હોય. કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી એવી મને માહિતી છે. જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે. તેઓને ભાજપના સહકારી મેન્ડેટ બાબતે પૂછતા કહ્યું કે અત્યારે હું તેમાં નથી. દરેકની ચડતી પડતી હોય, ટાઈમ હોય, મર્યાદા હોય. ભાજપનું ક્લાઇમેક્સ આવી ગયું છે. માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નથી. સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો. સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં. ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ આવ્યો છે. એટલે કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી. ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે. હવે તમારે પૂછવું હોય પૂછો. અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે. ફક્ત આ કામ માટે નહોતા લગાવ્યા. એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય. પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ના હોય. કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી. ઓકે, સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો. હું નથી અત્યારે એમાં. એમની વાકેફ છો. ચાલ્યા કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.